મિત્રો, સમત્વ એકેડમી ઓફ સાયન્સ ભાવનગરનું જેઈ અને નીટની તૈયારી કરાવતું એવું ઇન્સ્ટિટ્યૂટ છે જે વિદ્યાર્થીને તણાવमुक्त वातावरण में પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરે છે। तो यहाँ का एनवायरनमेंट, एक कैंपस और एक फैकल्टी। एनवायरनमेंट काफ़ी स्टूडियस है, काफ़ी पढ़ने जैसा है और पढ़ने जैसे ही बच्चे इधर। समत्व एकेडमी ऑफ साइंस में संचालक और ट्रस्टी मंडल आ बंने शिक्षकों है। जे शिक्षकों क्लास में जईने भणावे छे ई जेना संस्थापकों फाउंडर्स है, जेने लीधे समग्र व्यवस्था एवी ज रीते निर्माण पामे छे कि हरेक वस्तु विद्यार्थी ने केंद्र में राखीने डिजाइन थाय छे। दरेक व्यवस्थाओं है एमां शिक्षण ने मूलभूत मुद्दो बनावीने एनी व्यवस्था करवामां आवे छे। समत्व की जो फिलोसॉफी है स्टूडेंट के लिए और स्टूडेंट के लिए ही। नीट जेवी नेशनल लेवलनी एक्जाम माटे प्रिपेरेशननो प्रोग्राम पहलेथी ज 2 वर्षनो प्री प्लान करेलो होय छे કે જેમાં દરેક વિષયનું કોન્સેપ્ટ બેઝ ટીચિંગ પ્લસ વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ વધે એ માટે ક્વોલિટી બેઝ એમસીક્યુની પ્રેક્ટિસ અને ખૂબ જ નીટને સમકક્ષ સ્ટાન્ડર્ડ ટેસ્ટ સિસ્ટમ એ સમત્વનું એક અગત્યનું પાસું કહી શકાય। આ પરિણામ પ્રાપ્ત થયોનો મુખ્ય શ્રેય શિક્ષકોને આપું છું, કેમ કે તેણે જે મને ગાઈડન્સ આપ્યું છે એ એક્ઝામ સમયે ખૂબ જ આવી છે, કેમ કે કોઈપણ વિદ્યાર્થી ક્યાં રસ્તે જાય છે એની માટે એનો સાથી એનો જે ગાઈડન્સ છે એની મુખ્ય છે। એ ગ્રુપમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓને જેડબલ્યુ મેઇન પ્લસ જેડબલ્યુ એડવાન્સની રાષ્ટ્રીય કક્ષાની એક્ઝામ માટે અભિગમ કેળવાય તે હેતુથી ટેક્સ્ટબુકની સાથે સાથે સપ્લિમેન્ટરી પ્રેક્ટિસ અને ઓનલાઈન ટેસ્ટનું પણ આયોજન કરવામાં આવે છે। મારું નામ રાઠોડ વાત્સવ છે। જે એડવાન્સના રેન્ક થ્રુ મેં આઈઆઈટી કાનપુરમાં એરોસ્પેસ બ્રાન્ચમાં એડમિશન લીધું છે અત્યારે। અગિયાર બાર સાયન્સ એ 2 વર્ષની એવી જર્ની છે કે જેમાં બાળકોને સતત પ્રોત્સાહનની જરૂર હોય છે અને એને એવા હૂંફ અને સાથની જરૂર હોય છે કે જે એને સાંભળે। એક વાલી તરીકે, એક શિક્ષક તરીકે મારી એક એડવાઇસ છે કે તેઓ સમત્વ શાળાની અંદર જો એડમિશન લેશે તો ચોક્કસપણે હું કહી શકું કે એના પરિણામમાં સુધારો થશે। આનાથી આઈઆઈટી બોમ્બેમાં શિક્ષકોનો સાથ સહકાર મળ્યો તો એના થકી આજે આઈઆઈટી બોમ્બેમાં એડમિશન મળી ગયું છે। આ માસમાં 10મા ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષા આપે છે અને જો તેમને આગળ 11 બાર સાયન્સ કરવું હોય સમત્વ સૌથી શ્રેષ્ઠ તેમની માટે છે। એ મારો અત્યારે જે મને આઈઆઈટીમાં એડમિશન મળ્યું એમાં સમત્વનો સૌથી મોટો રોલ છે। તો જ્યારે તમે 11-12 માટે કોઈ ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરવાનું વિચારતા હો, જેઈ અને નીટ માટે કોઈ ઇન્સ્ટિટ્યૂટ સિલેક્ટ કરવાનું વિચારતા હો, તો આ નિર્ણય ક્યારેય પણ સમત્વ એકેડમીની મુલાકાત વગર લેવો જોઈએ નહીં।